રક્ષાબંધન પર્વ પહેલા બનાસની બહેનોને મોટી ભેટ બનાસ ડેરી દ્વારા ઐતિહાસિક રૂપિયા 2946.77 કરોડનો ભાવફેર જાહેર કરાયો। એશિયાની સૌથી મોટી સહકારી ડેરી એવી બનાસ ડેરીની 58મી વાર્ષિક સાધારણ સભા વાવથરા જિલ્લાના સણાદર ડેરી પ્લાન્ટ ખાતે ઉત્સાહપૂર્વક માહોલમાં યોજાઈ હતી। બનાસ ડેરીના ડિરેક્ટરો તથા હજારો પશુપાલકોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સભામાં ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરી હતી। આ સાથે વર્ષ દરમિયાન દૂધ ઉત્પાદનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોપ 10 મહિલા પશુપાલકોનું મહાનુભાવોના હસ્તે પ્રશંસાપત્ર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ વર્ષે બનાસ ડેરી દ્વારા પશુપાલકોને કુલ 18.4% લેખે રૂપિયા 2946.77 કરોડનો ઐતિહાસિક ભાવફેર ચૂકવવાનો નિર્ણય કરાયો છે, જેમાં સંઘનો ભાવફેર રૂપિયા 2239.27 કરોડ અને દૂધ મંડળીઓનો ભાવફેર રૂપિયા 707.50 કરોડ સમાવિષ્ટ છે। આ અભૂતપૂર્વ જાહેરાત થતાં જ બૃહદ બનાસકાંઠા સહિત કાર્યક્ષેત્રના લાખો પશુપાલકોમાં દિવાળી જેવો હર્ષોલ્લાસ છવાઈ ગયો હતો। પવિત્ર રક્ષાબંધન પર્વ પૂર્વે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા ઐતિહાસિક ભાવ વધારાની જાહેરાત કરવામાં આવતા બૃહદ બનાસકાંઠા જિલ્લાની પશુપાલક બહેનોમાં દિવાળી જેવો ઉત્સાહ છવાયો છે। ગુજરાતની તમામ સહકારી ડેરીઓ કરતાં વધુ ભાવ વધારો મળતા ગ્રામીણ મહિલાઓની આર્થિક સમૃદ્ધિને નવું બળ મળ્યું છે। રક્ષાબંધન પૂર્વે મળેલી આ અનમોલ ભેટ બદલ જ હર્ષ કૃતજ્ઞતા વ્યક્ત કરતા જિલ્લાભરની પશુપાલક બહેનોએ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને સ્નેહપૂર્વક રાખડી બાંધી હતી અને પશુપાલકોના હિતમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય બદલ સંસ્થાના નેતૃત્વ પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી પ્રગટ કરી હતી। રિપોર્ટર જસુદાનભાઈ ગઢવી, આઝાદ મીડિયા લાઈવ, રાધનપુર। બહેનોનો સ્નેહ અને લાગણી આ રાખડી જે બાંધી છે એનું પ્રતીક છે। એમણે એક સ્નેહ રૂપે માતાઓ બહેનોએ મને આજે રક્ષાબંધન કર્યો છે પોતાનો ભાઈ તરીકે સ્વીકારીને, અને જે પ્રમાણે બનાસ ડેરી બનાસ પરિવાર રાત દિવસ મહેનત કરી અને પશુપાલક માતાઓ બહેનો માટે કામ કરે છે, એવું માનું છું કે એની એક સાર્થકતા છે। અમને હજુ વધારે કામ કરીએ અને હજુ વધારે બહેનો માટે કામ કરીએ તેનું એક નવું બળ મળશે। સાચા અર્થમાં આજે જે 2900 કરોડ રૂપિયાથી વધારાનો ભાવ મંડળી અને ડેરી કક્ષાએથી થઈને પહોંચ્યો છે, એ અમારી બનાસની પશુપાલક માતાઓ બહેનોનો પુરુષાર્થ છે, મહેનત છે, એનો પરિશ્રમ છે, એ પરિશ્રમનો પુરસ્કાર છે।